ચાલો હવે આપણે અત્યારે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 3.4. તો 3.4 ની અંદર જે મોસ્ટ ઓફ દાખલા છે એ અવયવીના છે. 3.3 ના કેવા દાખલા હતા? અવયવ વાળા હતા. બધા દાખલા અવયવ શોધવાના હતા, એટલે કે કયા કયા ઘડિયામાં આવે છે. પણ 3.4 ના જે દાખલા છે ને એ અવયવીના છે. તો અવયવ અને અવયવીમાં ઘણો બધો ડિફરન્સ છે. અવયવ એટલે શું થાય કે કયા કયા ઘડિયામાં આવે છે એને એના અવયવ કહેવાય. અવયવી એટલે શું થાય કે એનો આખો ઘડિયો, હું એમ કહું કે હાલો 15 ના અવયવી લખો, 15 30 45 આખો એનો ઘડિયો લખવાનો, એને એના અવયવી કહેવાય. તો આ જે ચેપ્ટર છે, આ જે સ્વાધ્યાય છે એ તમારે એમાં અવયવી શોધવાના છે. તો ચાલો પહેલો દાખલો માની દો. સ્વાધ્યાય 3.4 માં બધા સ્વાધ્યાય 3.4 એમાં આપણે પહેલો દાખલો જોઈએ કે પહેલા દાખલામાં શું કહેવામાં આવેલ છે કે 8 ના પ્રથમ 7 ગુણજોનો સરવાળો કેટલો થાય. હવે આમાં નવો શબ્દ વાપર્યો છે, ગુણજો. ગુણજો એટલે શું થાય કે એનો ગુણાકાર. પેલા 7 નો ગુણાકાર, તો 8 નો 1 સાથે ગુણાકાર, 8 નો 2 સાથે ગુણાકાર, 8 નો 3 સાથે ગુણાકાર, એનો મતલબ કે અવયવી, એનો મતલબ કે પાડો, એનો મતલબ કે ઘડિયો, બધું એક જ થાય. ગુણજો કીએ કે અવયવી કીએ કે એનો ઘડિયો કીએ. તો તમારે 8 ના પેલા 7 ગુણજો લેવાના છે. ગુણજો એટલે શું લેવાનું છે? પેલા 7 સુધીનો પાડો લેવાનો છે અને પછી એનો કરવાનો છે સરવાળો. શું કરવાનો છે? સરવાળો. તો ચાલો આપણે 8 નો ઘડિયો લખીએ 7 સુધી. ચાલો લખો 8 એકુ 8, લખતા જાઓ, ઊભા ઊભા લખતા જાઓ. પછી 8 દુ 16. તો આ રીતે લખજો. આ 8 ની નીચે 6 લખજો. એકડો છે ને એ ક્યાં લખશો? આગળ. શું કામ એવી રીતે? કેમ કે આમાં એક અંક છે, આમાં બે અંક છે અને આપણો નિયમ જ છે કે જે છેલ્લી જે લાઈન છે એ સરખી થવી જોઈએ. તો 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24. આ નીચે 24 લખો, થોડું છૂટું છૂટું લખજો. પછી 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સતા 56. હવે લખવાના 64 લખવાના નહીં લખવાના. શું કામ નહીં લખવાના? કેમ કે આપણે પ્રથમ 7 જ કીધા છે, એટલે આપણે 8 નો ઘડિયો 7 સુધી જ લખવાનો છે. તો લખાઈ ગયા પ્રથમ 7 ગુણજો: 8 16 24 32 40 48 અને 56. હવે આ બધાનો શું કરવાનો છે? સરવાળો. તો ચાલો મારી સાથે સાથે નહીં, મારી પહેલા કરવાનો. 3 2 1 સ્ટાર્ટ. સરવાળો સ્ટાર્ટ કરો. કોઈનો પણ સરવાળો ખોટો આવવો જોઈએ નહીં. હું પણ કરું છું, તમે પણ કરો. કેટલો આવ્યો? 224. હાલો ચાલુ રાખો. બીજા અમે ક્યાં જોવા માંડ્યા? તમારો દાખલો તમને ભૂલાઈ જશે. જવાબ આવે છે 224. તો આમાં જોવો જોઈએ કયો એવો ઓપ્શન છે કે એની અંદર 224 છે. આપણે 8 ના પ્રથમ 7 ગુણજોનો સરવાળો કર્યો તો કયો ઓપ્શન છે? ગોતો જોઈને નિરાલી. ડી 224. રાઈટ, ડી આન્સર આવશે 224. ચલો એના પછી બીજા દાખલાનો વારો છે. તો રકમ માંડી લ્યો. ઈઝી દાખલા છે, તમારે આ બધા દાખલા જાતે જ કરવાના છે. ખાલી રકમ જ થોડી ઘણી ફેરફાર હશે. અને આ 3.4 છે એમાં મોસ્ટ ઓફ અવયવી જ આવશે. અવયવી એટલે કે ગુણજો, ગુણજો એટલે કે ઘડિયો, ઘડિયો એટલે કે
પાડો. તો ચાલો બીજા દાખલા તરફ આગળ વધીએ. બીજા દાખલાની રકમ છે કે 10 ના પ્રથમ 5 ગુણજોનો સરવાળો 200 થી કેટલો ઓછો છે. તમે 10 ના પેલા 5 ગુણજો લ્યો. ગુણજો એટલે શું? અવયવી. પેલા ઘડિયામાં પેલા 5 જે આવતા હોય એ લ્યો. એ 200 થી કેટલો ઓછો થાય, એટલે કે જે તમારે સરવાળો આવે ને એની પછી બાદબાકી કરવાની 200 સાથે. 200 થી કેટલો ઓછો પૂછ્યો છે ને, એટલે 200 સાથે શું કરી નાખવાની? એની બાદબાકી કરવાની છે. તો ચાલો 10 ના પ્રથમ 5 ગુણજો લખી. તો પેલો 10 ના ઘડિયામાં પહેલા શું આવે? 10 એકુ 10. થોડું છૂટું છૂટું લખજો. પછી શું આવે? 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચા 50. પછી 10 છક 60 લખવાના? શું કામ નહીં લખવાના? કેમ કે આપણે પહેલા 5 જ કીધા છે. કેટલા કીધા છે? પહેલા 5. બીજું કંઈ કીધેલું નથી. 6 નથી કીધા. તો હવે આનો પહેલા સરવાળો કરવાનો. ચલો ફટાફટ સરવાળો કરો. આનો સરવાળો કરી નાખો. મારી પહેલા થઈ જવો જોઈએ. મારી પહેલા તમારે આનો સરવાળો થઈ જવો જોઈએ. તો મને આન્સર આપશે પ્રિયા. કેટલો આવે છે તમારે? 150. ચાલો હું કરી લઉં છું. 0 0 0 0 0. પછી 5 ને 4 9, 12 13 14 અને 15. તો સરવાળો આવે છે 150. તો તમે આમાં જોશો ને તો 150 છે અને તમે ઉતાવળથી લખી નાખશો સર એ, પણ એ આવે નહીં. આપને સરવાળો નથી પૂછ્યો. આપને શું પૂછ્યો છે? આનો જે સરવાળો છે ને 200 થી કેટલો ઓછો છે. તો આપણે 200 માંથી 150 બાદ કરવાના. તો બાજુમાં પેલા 200 લખો. 200 થી કેટલો ઓછો છે? તો 200 માઈનસ 150 કરી નાખો. જે સરવાળો આવેલો છે એ. તો 200 માંથી 150 છે તો કેટલા વધે? 200 માંથી તમે 150 છે બાદ કરી નાખો તો કેટલા વધે? 200 છે એમાંથી 150 તમારે બાદ કરવાની. દસકાવાળી બાદબાકી ન કરો તોય ચાલશે. આમાં ડાયરેક્ટ મોઢે આવડી જાય. બરાબર? 200 માંથી 150 બાદ કરી નાખો તો કેટલા વધે? 200 રૂપિયા છે એમાંથી 150 રૂપિયાનું તમે કંઈક વસ્તુ લઈ લીધી તો પાછા કેટલા આપે? ધ્રુવી? 50. રાઈટ, 50. બરાબર? સિમ્પલ છે. બેસો 50 જ આવશે. છતાંય તમારે દસકાવાળી બાદબાકી જેને ખબર ન પડતી હોય એને કરી નાખવાની. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 5 નો જાય ઉપર લીધો 10 કો, બાજુમાં 1 ઓછા કરે. 10 માંથી 5 જાય તો 5 અને 0. તો કેટલા આવે છે? 50. તો કયો ઓપ્શન આવશે? જોઈ લ્યો બધાય. A આવશે, B આવશે, C આવશે, K આવશે, D. ચલો રિંકલ કયો જોઈને? A આવશે, B આવશે, C આવશે કે D આવશે? હે? D. D તો આવડવા છે. D કેસ કે B કેસ? આપણે 50 ગોતવાનો છે. B કેસ. ઓકે બેસો. સાચો જવાબ છે B કરીને 50 જે આન્સર છે એ આવશે. તો ચાલો લખાઈ ગયું હોય તો દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. દાખલા નંબર 3 ની રકમ બધા માની ગયો. આ પણ એકદમ ઈઝી છે. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ સમજો. પહેલા કે તમને એમ કીધું છે કે 17 નો ક્રમિક ત્રીજો અવયવી કીધો છે. પહેલા બે દાખલા હતા ને એમાં ગુણ જો શબ્દ વાપર્યો અને જે ત્રીજો દાખલો છે ને એમાં અવયવી શબ્દ વાપર્યો. એટલે અવયવીમાં ખોટું મૂંઝાવાનું નહીં. ગમે તે શબ્દ વાપરે આપણે એનો ઘડિયો બોલવાનો. તો 17 નો ત્રીજો ક્રમિક અવયવી. તો 17 નો ઘડિયો 3 સુધી બોલો. ત્રીજો ઘડિયો કયો આવે? હાલો ચાલો પહેલા શું આવે? 17 એકુ 10. આ પહેલો થયો. 17 દુ 34, 17 દુ 34. અને ત્રીજો કયો આવશે? 17 તેરી 51. ત્રીજો કયો આવ્યો? કયો જોઈએ? 51. આમાં સરવાળો કરવાનો શું કામ? એને કીધું નથી એટલે નહીં કરવાનું. આપણે તમને એમ કીધું છે કે ત્રીજો કયો એવો અવયવી છે. ત્રીજા નંબરનો. આ પહેલા નંબરનો, બીજા નંબરનો, આ ત્રીજા નંબરનો.
ચલો કયો ઓપ્શન છે આવું મેં જે રાઉન્ડ કરી દીધો એ કયો ઓપ્શન છે આ ત્રીજા નંબરનો 51 આવે છે તો A છે B છે C છે કે D છે તુલસી A રાઈટ તો નીચે લખી નાખો કે આપણો જે ત્રીજો અવયવી થશે ક્રમિક એ થશે 51 તમને ગમે તે પૂછી શકે તમને 17 નો એમે પૂછી શકે પાંચમો ક્રમિક અવયવી કયો છે તો 17 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 5 સુધી બોલવાનો ચલો દાખલા નંબર 4 ની રકમ મેળવો દાખલા નંબર 4 ની અંદર રકમ છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 18 નો અવયવી નથી તો નીચેનામાંથી કઈ સંખ્યા છે ને કે જે 18 ના ઘડિયામાં નથી આવતી કે ઘડિયામાં નથી આવતી 18 ના તો તમને 18 નો ઘડિયો આવડતો હોવો જરૂરી છે જેને 18 નો ઘડિયો એટલે જો રોજ ઘડી આપું છું લેસનમાં આપું છું ને કે જ્યારે આવા દાખલા આવે ને ત્યારે કામ લાગે તમારું મગજ છે ઈ ચાલે તો ચાલો આમાં ઓપ્શન આગળ જશે ચાલો આપણે 18 નો અવયવી નથી ઉપર લખી નાખો કે પૂછ્યું છે એમ કે 18 નો અવયવી નથી જે નો હોય ને ઈ ગોતવાનો છે હોય ઈ નથી ગોતવાનો જે 18 ના ઘડિયામાં નો આવતો હોય ને ઈ તમારે શોધવાનો છે પહેલો ઓપ્શન છે 162 બીજો ઓપ્શન છે 112 પછી ત્રીજો ઓપ્શન છે 144 અને ચોથો ઓપ્શન છે 158 તો કયો નથી ચાલો કયો જોઈને 18 નો ઘડિયો મંડો બોલવા મનમાં 18 18 18 36 અને આમાંથી કયો નથી આવતો 162 નથી આવતા 112 નથી આવતા 144 નથી આવતા કે 198 નથી આવતા કયા નથી આવતા 18 નો ઘડિયો બોલો અને જેને મળી જાય મને કયો કે 18 ના ઘડિયાની અંદર આ ચાર માંથી કયા નથી આવતા હાલો ફટાફટ કેટલી વાર લાગે છે ગોતો હો યજ્ઞ 112 બેસ તમે બધે શું કરો છો નથી આવડતો 18 નો ઘડિયો કા હે તો જો બધે 18 નો ઘડિયો આજ પાકો કરજો બધે હા ગમે એ ઘડિયો આવડવો જોઈએ કડકડાય રોજ આપું છું લેસનમાં ચાલો હવે 18 નો ઘડિયો બોલો 18 ના ઘડિયામાં 162 ક્યાં ચાલો કયો છે 18 એકુ 18 દુ 36 18 તેરી 54 18 ચોક 18 ચોક 18 ચોક કેટલા થઈ 18 પંચા 18 છ 18 સત્તા 126 18 અઠા 18 નવા 162 ક્યાં આવ્યા 18 નવા 144 ક્યાં આવ્યા હતા 18 અઠા 144 અને 112 ક્યાં આવ્યા નહોતા અને સર 198 ક્યાં આવે તો કે 18 દાન કેટલા થાય 180 હવે 180 આવ્યા પછી 180 માં 18 નાખો એટલે 198 થાય તો 18 11 198 થાય કે 18 દાન 180 18 11 198 તો કયો નો આવ્યો તો કે જો 18 ના ઘડિયામાં 162 આવે છે એટલે આ આવશે નહીં 144 આવે છે એટલે આ આવશે નહીં 198 આવે છે એટલે આ આવશે નહીં આપને કયો આન્સર આવે છે 112 કેમ કે 18 ના ઘડિયામાં આવતો નથી જવાબ આવશે જવાબ નંબર બી કે 112 છે ને ઈ 18 ના ઘડિયામાં આવતો નથી એટલે કે ઈ એનો અવયવી નથી હવે લાસ્ટ અને પાંચમો જે દાખલો છે ઈ જોઈએ સ્વાધ્યાય
3.4 પાંચમો દાખલો. ચાલો થોડું જાતે વિચારજો. દાખલો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 6 નો અવયવી છે પરંતુ 12 નો અવયવી નથી. તમારે શું ગોતવાનું છે કે 6 ના ઘડિયામાં આવતા હોય પણ 12 ના ઘડિયામાં આવતા હોય નહીં, એવું તમારે શોધવાનું છે. 6 ના ઘડિયામાં આવવા જોઈએ, 12 ના ઘડિયામાં આવવા જોઈએ નહીં, એવું તમારે શોધવાનું છે. તો આમાં પણ તમારે ઓપ્શન જ ચેક કરવા જોઈશે. તો ફટાફટ 2 5 4 4 ચાલો શેમાં આવવા જોઈએ? પહેલો ઓપ્શન જ માનજો, બધાયનો માંડી દેતા, કેમ કે બધાયમાં બે બે ભાગાકાર આવશે. એક ઓપ્શનમાં બે ભાગાકાર એટલે આપણે અહીંયાની જ ભાગાકાર કરશે અને લખ્યા હોય તો પણ ભૂસી નાખજો. તો ચાલો તમારે 2544 છે એને ભાગ્યા કેટલા કરવાના? 6 અને એને બીજા ભાગ્યા કેટલા કરવાના? 2544 12. આમાં છે ને શેષ 0 0 આવવી જોઈએ, આમાં શેષ 0 0 ન આવવી જોઈએ. એવો ઓપ્શન તમારે ગોતવાનો છે. તો તમે 6 વડે છે ને અવયવી કહેવાય અને 12 નો અવયવી કહેવાય નહીં. તો ચાલો 6 નો ફટાફટ ભાગાકાર કરો. 6 નો ઘડિયો 25 સુધી. 6 × 6 = 36, 18 × 6 = 24, 6 × 30 વધી ગયા. તો 6 ચોક 24. 25 માંથી 24 કાઢો એટલે 1. ઉપરથી ઉતાર્યા 4. 6 નો ઘડિયો છે એ 14 સુધી. 6 × 6 = 6 × 2 = 17, 18 વધી ગયા. 6 × 2 = 12. પછી 14 માંથી 12 કાઢો તો 2. ઉપરથી ઉતાર્યા 4. 6 નો ઘડિયો 24 સુધી બોલો જોઈને. 6 ચોક 24. તો આનો અવયવી થયો? હા થયો. આ સાચું પડ્યું. 6 નો અવયવી છે. અને જો આમાં અવયવી નહીં થાય ને તો આ જ જવાબ આવશે. પણ આમાં થશે ને તો ઓપ્શન નંબર બી આપણે ચેક કરવો જોશે. ચલો 12 નો ઘડિયો 25 થી વધવો જોઈએ નહીં. 12 નો ઘડિયો બોલવાનો અને 25 થી તમારે વધવા દેવાનો નથી. 12 × 12, 12 × 2 = 24, 12 × 36 વધી ગયા. 25 થી વધી જાય છે તો 12 × 12, 12 × 2 = 24. 25 માંથી 24 કાઢો તો 1. ઉપરથી ઉતાર્યા 4. તો 12 નો ઘડિયો 14 સુધી. 12 × 12, 12 × 24 વધી ગયા. તો 12 × 12. તો 14 માંથી 12 કાઢો એટલે 2 અને ઉપરથી ઉતાર્યા 4. તો 12 નો ઘડિયો 24 સુધી. 12 × 12, 12 × 2. આપણે નહોતું કરવું નહીં થયું. આપણે એમ પૂછ્યું હતું કે 12 નો અવયવી ન હોવો જોઈએ. આ તો બેય નીકળ્યા. આ રાઈટ હોવો જોઈએ, આ રોંગ હોવો જોઈએ. આમાં શેષ વધવી જોઈએ, આમાં છે ને આવવી જોઈએ, શેષ 0 આવવી જોઈએ. તો આ તમારો આન્સર આવશે નહીં. બરોબર છે? કેમ કે આ 12 નો અવયવ નીકળો. તો એ ઓપ્શન ઉપર ફોટો મારી દો. ચાલો થઈ ગયું. શું કામ ફોટો પડ્યો ગયો જોઈને કે 6 છે તો બરોબર છે પણ 12 છે ને અવયવી ન આવવો જોઈએ. રકમમાં એમ કીધું છે કે 12 અવયવી હોવો જોઈએ નહીં. એટલે કે 12 નો ભાગાકાર કરો તો એમાં શેષ વધવી જોઈએ, આમાં ન હોય એટલે એ ઓપ્શન આવશે. તો ભૂસી નાખું છું. લખાઈ ગયું. હવે બી ઓપ્શન. ચલો બી ઓપ્શન લખો. એની નીચે તમને કીધું છે 3 5 4 6. તો ચાલો 3 5 4 6 ભાગ્યા 6 કરો અને 3 5 4 6 ભાગ્યા 12 કરો. ચલો ફટાફટ મારી સાથે સાથે ભાગાકાર કરતા જાઓ બધાય. બરોબર છે? અને મારી પહેલા થઈ જાય તો વેલ એન્ડ ગુડ. બરોબર છે ને? ન આવડતો હોય કે ભૂલ પડતી હોય તો મારી સાથે જ કરો. ચલો 6 નો ઘડિયો 35 થી ન વધવો જોઈએ. 6 × 6 = 12, 6 × 18, 24, 6 × 30, 6 × 36 વધી ગયા. 6 × 30. 30 માંથી 35 કાઢીએ તો આવશે 5. ઉપરથી ઉતાર્યા 4. 6 નો ઘડિયો 54 સુધી. 6 × 9 = 54. 6 × 9 = 54. અહીંયા આવશે 6 × 9 = 54. 4 માંથી 4 કાઢો, 5 માંથી 5 કાઢો તો 0. ઉપરથી ઉતાર્યા 6. 6 નો ઘડિયો હવે ક્યાં સુધી બોલવાનો? નીચે કેટલા વધ્યા? બાદબાકીમાં 6. 6 × 6. તો આ બરોબર છે કે અવયવ છે એ છે. બરોબર છે કે 6 ના ઘડિયામાં આવે છે. હવે આનો ભાગાકાર કરો ને તો નો આવવો જોઈએ. શું આવવો જોઈએ? નો. બરોબર? ભાગાકાર થવો જોઈએ નહીં. આમાં રોંગ આવવું જોઈએ.
તો તમારો જે જવાબ છે ને એ આવશે. ચાલો 12 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 35 સુધી. 35 થી વધવો જોઈએ નહીં. બોલો જોઈને. 12 × 12, 12 × 24, 12 × 36 વધી ગયા. તો 12 × 24 से ભાગ ચાલશે. 12 × 24 બાદબાકી કરો. 5 માંથી 4 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 4. 12 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 114. હાલો બોલો 12 નો ઘડિયો. 12 × 12, 12 × 24, 12 × 36, 12 × 48, 12 × 50, 12 × 12 120 વધી ગયા તો 12 નવા એ ભાગ આવશે. 12 નવા કેટલા થશે? અને 114 માંથી 108 કાઢો. જો શીખડાવો. 10 કાવડી બાદબાકી નો કરવી હોય ને તોય હાલે. જો કેવી રીતે હોય? 108 છે ને 114 કરવાના. 108 થી ગણવાના. 109, 110, 111, 112, 113, 114. કેટલા એવા? 3 ને 3 6. અથવા 6 ડાયરેક્ટ લખીને આપણે તોય ચાલે, અથવા 10 કાવડી કરો તોય ચાલે. કે 4 ની ઉપર ભાગ નથી ચાલતા એટલે તમારે 14 અને અહીંયા આવશે 0. 14 માંથી 8 કાઢો તો 6 અને 0 0. ઉપરથી કેટલા ઉતારવાના? 6. હાલો 12 નો ઘડિયો 66 સુધી. 12 × 5 = 60, 12 × 6 = 72 છે એ વધી જાય છે એટલે 12 × 5 = 60 અને શેષ વધે છે 6 અને મળી ગયો. આપણે નો આવે ને ઈ જ જોતું હતું. શેષ વધવી જ જોઈએ એવો જ આપણે જોતો હતો. તો આ છે એનો અવયવી નથી. તો આપનો જવાબ શું આવશે? બી. હવે સી અને ડી તમારે ચેક કરવાની જરૂર નથી. શું કામ? કેમ કે ખોટો ટાઈમ વેસ્ટ કરવો એના કરતાં જે ન આવડતો હોય એ દાખલામાં કરીએ આપણે ઇન્વેસ્ટ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.4 પૂરું થાય છે અને આજે સ્વાધ્યાય 3.4 છે અને 3.3 છે એ તમારે યુટ્યુબમાં એક વખત જોઈ લેવું. જ્યાં ન સમજાય કે આ રીતે દાખલો કઈ રીતે થાય છે, કઈ સ્ટેપ કઈ રીતે છે, તો બધું વ્યવસ્થિત તમારે સમજી લેવાનું છે. તો 3.4 છે એ આપણે પૂરું કરીએ છીએ.